બેબી મૂડમાં નો હોય, કારણ કે બેબીને બોર્નવિટા થી એનર્જી નથી મળતી. બેબીને ક્યાંથી એનર્જી મળે છે ભાઈ? દૂધમાંથી. તો બેબીને દૂધ પીવડાવવું પડે તો એનર્જી મળે ભાઈ. ચાલો, તો આપણે પેલા તો અહીંયા સાહેબ દૂધનો ફોટો કેમ મૂક્યો? જો આ કે છે રિયલી, એટલે હા રિયલી દૂધ શું છે? મિશ્રણ છે. તો આજે આપણે સમજવાના છીએ ભાઈ મિશ્રણ વિશે, અને જબરદસ્ત કન્ટેન્ટ આપણે શીખી લઈએ. એકવાર શીખો એટલે જેવો ઘૂઘરો કાંઈ નો ઘટે. રેડી? ચાલો, પેલા તો આપણે રંગ પરિવર્તન કરી નાખીએ અને કરી નાખીએ. કયો કલર રાખી દઈશું? ચાલો તમે કયો એ કલર રાખો, બોલો કયો રાખું? સ્કાય બ્લુ. ડન. ચાલો સ્કાય બ્લુ રેડી. હાલો ટના ટન. ચલો, તો સૌથી પહેલા તો એ ભાઈ સમજી લઈએ મિશ્રણ એટલે શું. તમે તો સાહેબ દૂધનો ફોટો મૂક્યો. અમારા ગામમાં દૂધમાં કાંઈ મિશ્ર કરતા નથી સિવાય કે પાણી. પણ દૂધ મિશ્રણ છે. શેનું શેનું એ જોશું તમને. પણ સૌથી પહેલા તો મિશ્રણ સમજી લઈએ. હવે જો તમારા ઘરે ચણા વટાણા લાવતા હોય છે, આ બાબલાને ઉપર લખી નાખું છું પણ કાંઈ વાંધો નહીં, સહન કરી લેજે થોડુંક. શું લાવતા હશે? એટલે એ રંગ તો ફેરવો જ નહીં ભાઈ, ફેર. તમારા ઘરે ચણા અને વટાણા લાવતા હશે, બરાબર? ચણા અને વટાણા. તો આપણે એકલા શું કરીએ? ચણા ખાઈ જઈએ, વટાણા પડ્યા રહે. જાજા ભાગે ચણા અને વટાણાની જગ્યાએ શિંગડાળિયા લાવે. આ વધુ ફેમસ છે કપલ, શિંગડાળિયા. તો શું થાય ખબર છે? સિંગ બધી વીણાઈ જાય, ડાળિયાનું નામું નિશાન ન હોય. અમને એવું ન ભાવે. લે તો ન ભાવે દાદુ લાવ્યા છે તો ખાવું તો પડશે. એટલે મમ્મીને ખબર હોય, મમ્મી એક્સપર્ટ. આપણે નાના હતા ને ઉડા એવા ત્યારથી આપણને હાચવેલા, એટલે એને ખબર જ હોય કે આને જો ભેગા નહીં કરી દેવી ને તો સિંગ બધી પતાઈ દેશે ને ડાળિયા પડ્યા રહે. એટલે એ શું કરશે? તો કે સિંગ ને ડાળિયાની હારે મિક્સ કરી દેશે. શું કરી દેશે? મિક્સ કરી દેશે. એ જ આપણું શું છે? મિશ્રણ છે ભાઈ. મમ્મી પહેલેથી મિશ્રણ ભણી ગયેલા છે, આપણે નહોતા ભણ્યા, પણ આવું ભણી લેવાનું. તો મિશ્રણના કેટલા પ્રકાર છે એની બધી વાત કરશું, બરાબર? પણ સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે ભાઈ મિશ્રણ એટલે શું. તો આમાં બે અથવા તો બે કરતા વધુ કોઈ પણ તત્વ લઈ લો, અથવા તો સંયોજન લઈ લો. બે કે તેથી વધુ મિશ્રણ અથવા તો સંયોજન, એને ગમે એટલા પ્રમાણમાં ભાઈ ભેગા કરી દો, એને આપણે શું કહેશું? મિશ્રણ કહેશું. બે અથવા તો વધુ તત્વ અથવા તો સંયોજનને ગમે એટલા પ્રમાણમાં જો આપણે એકત્રિત કરીએ છીએ તો એને શું કહીએ છીએ? મિશ્રણ કહીએ છીએ. તમને એમ થાય કે સાહેબ આ દૂધ કઈ રીતે મિશ્રણ છે? તો દૂધમાં તો કાંઈ નથી સફેદ સિવાય. તો દૂધમાં પણ જો તમે આનું ડિસેક્શન કરો ને તો આમાં શું રહેલા હોય? પ્રોટીન રહેલા હોય. પ્રોટીનની આરે કાર્બોદિત રહેલી હોય, થોડા ઘણામાં ચરબી રહેલી હોય. આવા બધા દ્રવ્યો મિક્સ થયેલા હોય. એટલે આ પણ શું છે? તો કે મિશ્રણ છે. તમે દરિયા નાવા જતા હશો કે નહીં? અહીંયા ડુમસમાં ગયા હો અને એ નાવાની મજા આવી જાય કે નહીં? તો એ દરિયાનું પાણી છે એ મિશ્રણ છે. એમાંય ખનિજ ક્ષાર આવેલા હોય, પાણી આવેલા હોય, બીજો અલગ અશુદ્ધિઓ આવેલી હોય, એ બધાનું શું છે? મિશ્રણ. એટલે આપણને ડોળું દેખાય છે. સમજાણું? તો આ દૂધ શું છે? મિશ્રણ છે. દરિયાનું પાણી શું છે? મિશ્રણ છે. પણ મિશ્ર થઈ ગયા બાદ અમુક મિશ્રણ એવા હશે કે જે પોતાના ગુણધર્મ જાળવી રાખશે, પણ અમુક એવા હશે કે જે પોતાના ગુણધર્મ જાળવશે નહીં. રેડી? ચાલો એ હમણાં જોઈએ. પણ સૌથી પહેલા આપણે મિશ્રણ વિશે માહિતી મેળવી લઈએ કે ભાઈ મિશ્રણ એટલે શું. ચાલો આ હું બધું ભૂસી નાખું છું. વ્યાખ્યા જો એમ પૂછે, 2 માર્કમાં આવો સવાલ પૂછે કે મિશ્રણ એટલે શું સમજાવો, તો મસ્ત મજાની વ્યાખ્યા ચિપકાઈ દેવાની છે કે ભાઈ 2 અથવા તો વધારે પ્રકારના શુદ્ધ તત્વો. કેવા તત્વો લેવાના? શુદ્ધ. એમાં કોઈ પણ જાતની ભેળસેળ હોવી જોઈએ નહીં. દ્રવ્યના તમામ રાસાયણિક ગુણધર્મ સમાન હોવા જોઈએ, બરાબર? એવા શુદ્ધ તત્વો લેવાના છે. અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાના છે. તો ઈ જે તત્વ મળે છે, ઈ જે પદાર્થ મળે છે, એ પદાર્થને આપણે શું કહેશું ભાઈ? મિશ્રણ. ઇંગ્લિશમાં આપણે મિક્સચર કહીએ છીએ. રેડી? તો આવી વ્યાખ્યા લખી નાખી. પછી એના ઉદાહરણ લખવા પડશે તો ખબર પડશે કે ભાઈ મિશ્રણ શું છે.
જો સવાલનો જવાબ લખવો એટલે શું, સાહેબને તમારા સવાલનો જવાબ સમજાવી દેવો, બરોબર. પરીક્ષા મસ્ત મજાનો પ્રેઝન્ટેશન સાથે લખી નાખો એટલે શું થઈ ગયો, જવાબ આપણો ક્લિયર. જવાબ ક્લિયર તો માર્ક રેવડી. ક્લિયર? ચાલો, તો દૂધ પણ મિશ્રણ છે. શેનું શેનું મિશ્રણ છે? તો કે એમાં પ્રોટીન રહેલી હોય, પ્રોટીન, ચરબી, બરાબર, અને ઘણા બધા બીજા નાના મોટા દ્રવ્ય હોય, બરાબર. ચાલો, દરિયાનું પાણી છે તો એમાં શું હશે, તો કે અશુદ્ધિઓ રહેલી હશે, ક્ષાર રહેલા હશે, પાણી રહેલું હશે, બરાબર. અને બીજા ઘણા બધા જીવજંતુ આ તે એવું બધું નાના નાના માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ છીએ ને, એવા બધા હોય, બરાબર. આપણે 5મા ચેપ્ટરમાં આવું બધું શીખી ગયા. ચાલો, તો આ બંને શું છે, મિશ્રણ છે. રેડી? સિંગડાળિયા મિક્સ કરીએ એ આપણા મિશ્રણ જ છે, અલગ નથી. હા, રેડી? ચાલો, તો મિશ્રણ એક કે તેથી વધુ પદાર્થોનું બનેલું છે અને એનું પ્રમાણ હોવું કોઈ નિશ્ચિત જરૂરી નથી. શા માટે? હવે તમે માનો કે દૂધ લ્યો છો તો એમાં કઈ પ્રોટીનનું પ્રમાણ હું ફિક્સ હોય, ચરબીનું પ્રમાણ હું ફિક્સ હોય. તમે ગામડે ઓલા દૂધ દેવા જતા હોય ને, એ એના ફેટને આધારે દૂધ દે છે. જુઓ કે ભાઈ ફેટ આટલું છે, આટલું છે, આટલું છે, આટલું છે. વધારે હોય તો વધારે પ્રમાણમાં ચરબી મળે. તમે જો ભેંસનું દૂધ પીવો તો એમાં ફેટ વધારે હોય છે, ગાયનું દૂધ પીવો તો એમાં ફેટ ઓછું હોય છે. તો આ મિશ્રણ થયું, બરાબર. મિશ્રણમાં કોઈ પણ એવું ફિક્સ ન હોય કે ભાઈ આનું પ્રમાણ આટલું જોવું જોઈએ, આનું પ્રમાણ આટલું જોવું જોઈએ. આ વાત રેડી? એટલે કે મિશ્રણમાં એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે, પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. અને જ્યારે મિશ્ર થાય છે તો એવું જરૂરી નથી કે પોતાનો ગુણધર્મ બદલી નાખે, પણ એવું જરૂરી નથી કે ભાઈ બદલાય, નોય બદલાય, બદલાઈ શકે એવું થોડું છે, બરોબર. જેમ કે જો હું તમને H2O ની વાત કરું, H2O. હવે આમાં તમે ધૂળ નાખી દો, ખાંડ નાખી દો, H2O નો ગુણધર્મ બદલાઈ જવાનો છે. પણ એ મિશ્રણ છે, સંયોજન આની બેન છે. આ મિશ્રણ અને આ સંયોજન, આ બંને અલગ વસ્તુ છે. આને કોઈથી ભેગા ન કરતા. આપણે એન્ડ ઓફ ધ ચેપ્ટર આપણે શીખવાના છીએ. સંયોજન કે જ્યારે બે કરતા વધુ પદાર્થો, બે કરતા વધુ તત્વો ભેગા મળીને એક નવા જ ગુણધર્મ વાળો પદાર્થ બનાવે છે, એને આપણે શું કહેશું? સંયોજન. જેમ કે જો અહીંયા પાણી શું છે? સંયોજન છે. હાઇડ્રોજન શું ખબર? હાઇડ્રોજન બોમ્બ બને, ન્યુક્લિયર બોમ્બ કરતા 10 ગણો શક્તિશાળી. ઈ બોમ્બના પ્રલયથી ધરતી પૂરેપૂરી ખવાઈ જાય, પૂરી થઈ જાય. ઓક્સિજન તો કે બીજાને સળગાવે. આ ભાઈ પોતે બોમ્બ બનવામાં ઉપયોગી છે, દહનમાં ઉપયોગી છે. આ ભાઈ બીજાને હળગાવે છે અને બે ભેગા મળે ને તો આપણે ગટગટાવીને પીવી છે, ઈ પાણી. આગ લાગી હોય ને તો એ ઓલાઈ જાય છે, ઈ પાણી. એટલે કે નવા સંયોજન વાળો ગુણધર્મ બન્યો, નવા ગુણધર્મ વાળું સંયોજન બન્યું. એને આપણે શું કહેશું? સંયોજન કહેશું. પણ આ શું છે? મિશ્રણ છે. એમાં કોઈ પણ જાતના ગુણધર્મ બદલાતા નથી. રેડી? એટલે કે મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળ ગુણધર્મોમાં જાળવી રાખે છે, એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા નથી. બરાબર. હવે મિશ્રણ શું છે તમને ખબર પડી ગઈ? મિશ્રણમાં કયા કયા મુદ્દા લખવાના છે? એવો સવાલ પૂછાય કે ભાઈ મિશ્રણ એટલે શું, સમજાવો. તો પહેલા તો વ્યાખ્યા લખી નાખવાની, એના ઉદાહરણ લખી નાખવાના, અને પછી શું લખી નાખવાના? એના બે બીજા અલગ મુદ્દા. રેડી? વ્યાખ્યા શું લખશો? કે બે અથવા તો વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવામાં આવે તો ઈ મળતા પદાર્થને આપણે શું કહેશું? મિશ્રણ કહેશું. ઉદાહરણમાં કયા કયા લખી નાખવાના? દૂધ છે, દરિયાનું પાણી છે. શેનું શેનું બનેલું હોય એ લખી નાખવાનું, એટલે હારવાર આપણને ખબર પડતી જાય. રેડી? ચલો પછી શું લખશું? કે મિશ્રણને એકથી વધુ પદાર્થોનું બનેલું છે જેનું પ્રમાણ નિશ્ચિત નથી. જ્યારે નવું સંયોજન, નવું મિશ્રણ બને છે, સંયોજન નહીં, સોરી, મિશ્રણ બને છે, ત્યારે શું હશે? તો કે પોતાનો મૂળ ગુણધર્મ છે એ ગુમાવતા નથી. આટલું લખી નાખશો એટલે તમારા 2 માર્કમાંથી એકેય માર્ક કોઈ કાપી શકશે. એવડી? અરે સાહેબ ટનાટન. ચલો હવે આના પ્રકાર કયા કયા છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. મિશ્રણ તો આપણે સમજી લીધું, મિશ્રણ આપણે સમજી લીધું.
પણ મિશ્રણના પ્રકાર, એના કણો કઈ રીતે ગોઠવાયેલા છે, એના સ્વભાવના આધારે મિશ્રણના પ્રકાર પાડશું. જેમ કે જુઓ, તમને આ બેકગ્રાઉન્ડમાં મસ્ત મજાનું પાણી દેખાય છે, સોડા દેખાય છે. એટલે સોડા તમને પીવડાવવાની જ છે, તમે તારે ટેન્શન નહીં લેવાનું. આ ચેપ્ટરમાં ખાઈ પીને ધોવાકા જ કરવાના છે. ચલો, પાણી છે, સોડા છે, જો શિંગડાળિયા એવા શિંગડાળિયા છે, પછી પાણીમાં તેલ ઉમેરેલું છે. તો આના આધારે આપણે આખું આ શીખવાનું છે. રેડી? ચાલો, સૌથી પહેલા તો તમને હું સોડા પાઈ દઉં. बराबर, अमुक बार सोडा पीवा जाओ तो जो सोडा आपने बहुत तरह का देखा होगा, बहुत तरह का पिया होगा। अरे पी लीधी आज दिखाने वाले हैं, ऐसा आपने कुछ भी कभी भी कटली ऊपर उल्ले जो तो करा इंडिया का बेस्ट होने वाला है। अभी बेस्ट सोडा शिकंजी पर, जो कि इंडिया की बेस्ट तो पता नहीं, लेकिन इंडिया की सबसे वायरल सोडा शिकंजी जरूर है। और इसे बनाने के लिए देखिए, सबसे पहले नींबू ले गए, नींबू लीधा होते पहला रस निकाला जाएगा, પછી જો તો આમાં મામા ફેરવ છે ऊपर से दबाया गया है અને રસ કાઢી નાખ્યો निकल रहा है, जो कि बाल्टी में इकट्ठा कर लिया जाएगा और ढेर सारा बाल्टी में रस निकल जाएगा। उसके बाद આટલો બધો રસ કાઢ્યા પછી સોડા जितना બનાવે. भी रस निकला है उसे अब छाना जा रहा है छन्ने की सहायता से, और नींबू का यहाँ पे इतना रस निकाला गया, मतलब इतने रस में किसी और सोडा शॉप पे पूरे दिन की शिकंजी बन जाएगी। अरे शिकंजी वो બધું બની જાય, શરબત બની જાય હો આમાંથી. देखिए बिल्कुल स्पेशल है, जितनी तेजी से भैया के हाथ चल रहे हैं वो नेचुरल है, वीडियो की स्पीड नहीं बढ़ाई हुई है। अब देखिए भैया ने सारा निचोड़ के छान लिया है, जल्दी बनाओ, पीवी से हमारे। तो ये देखिए भैया ने लोटा लिया है, लोटे को अच्छे से हिला के बिल्कुल साफ कर लिया है। लोटा में जो नाक से लींबू नो रस वो सारा ले लिया गया है इस लोटे के अंदर। अब अपने ग्लासेस लिए जा रहे हैं जिनके अंदर शिकंजी लगाई जाएगी। પછી થોડા ગોબરા વેડા કર્યા, स्पीड देखिए भाई साहब, ग्लास धोया પણ હરખી રીતે ધોવાની જરૂર હતી. लेकिन ऐसा बिल्कुल नहीं है, नेचुरल स्पीड है भैया की, इतनी ही तेजी से यहाँ पे काम करते हैं। तो देखिए बहुत सारे ग्लास लिए गए हैं, अब इनके अंदर अपनी शिकंजी लगाई। ચાલો હવે અંદર હું નાખે જોઈએ આપણે. सबसे पहले लिए जा रहे हैं બધામાં લીંબુનો રસ નાખી દીધો. क्वांटिटी देखिए, एक ग्लास में कितना नींबू का रस डाला जा रहा है। आप कहीं और शिकंजी पीजिए, आपको इसके आधे का आधा नींबू का रस भी नहीं मिलेगा एक ग्लास में। यहाँ पे इतना भर भर के नींबू का रस डाला गया है, और केवल नींबू का रस ही नहीं, उसके बाद आप देखिए नींबू का शरबत भी डाला जा रहा है इसके ચાલો अंदर। લીંબુ શરબત એમાં નાખી દીધું. नींबू के शरबत और नींबू के रस से ही भर दिया है यहाँ पे। और इसके बाद अब तैयार किया जाएगा सोडा, जो कि यहाँ की ચાલો હવે तो उसके સોડા लिए બનાવે છે અને पानी સોડા भरा નાખે जा છે. रहा है अपना। ये नॉर्मल ठंडा पानी है, अब इसको यहाँ से इस मशीन में डाला जाएगा, जहाँ पे इस नॉर्मल पानी को सोडे में कन्वर्ट कर दिया जाएगा, इसके अंदर गैस फिल करके। ચાલો હવે આમાં ગેસ ઉમેરશે અને ગેસ ઉમેરીને શું કરશે, સોડા બનાવશે. घुमाया जाएगा, पीछे जो सिलेंडर आप देख रहे हैं उसमें से इसके अंदर गैस फिल की जाएगी बोतल के अंदर। तो देखिए लगातार बहुत तेज रफ्तार से गैस इस पानी के अंदर घुसती रहेगी। और भैया का दावा ये है कि पूरे इंडिया में किसी भी ब्रांड का सोडा इनके सोडे को टक्कर नहीं दे सकता, इतना मजबूत सोडा है इनका। तो ये जाओ तो यहाँ पी लेवानी हो। घुमाने के बाद फाइनली सोडा अपना तैयार हो गया है। ये देखिए भाई साहब, ये देखिए भैया का પેલા પણ નાવાનું ન હોય તે નાવા પેલા બોલ. तो ये बात तो माननी पड़ेगी, भैया का सोडा પેલા એ પણ જબરું क्या नहीं दिया जाएगा अलग से। નાખો નાખો ઝડપથી પીવી છે અમારે. उसके लिए देखिए बर्फ लिया जा रहा है, बर्फ को पहले धुल लिया है और अब इस बर्फ को तोड़कर જો કટકા કરી કરીને ગ્લાસ માં નાખી દીધા. थोड़ा डाला जाएगा बर्फ को। आप ये देखिए अभी तक इन ग्लासेस में सोडा आया नहीं है, वो इसलिए क्योंकि ये जो जितने ग्लासेस तैयार हुए हैं इस सारे मटेरियल को फिर से अब लोटे में डाल दिया जाएगा और वहां पे सोडा मिक्स करके तब कस्टमर्स को दिया जाएगा। तो देखिए जितने भी ग्लासेस थे सभी के अंदर भैया ने थोड़ा थोड़ा करके बर्फ अपना डाल दिया है। ચાલો બધામાં જરીક જરીક નાખી દીધું છે. બરોબર. सोडे का प्रेशर मतलब बिल्कुल અરે ગજબ, ઉપર છાપ રે ઠેઠ અડી ગયો, તમે જોવો તો ખરા. और भैया को ये वाला प्रेशर भी कम लगा है, तो भैया एक और ले आए और इसका देखिए मतलब वाह। और अब देखिए एक और सोडा ले लिया है भैया ने और वो अपना खाली किया जा रहा है लोटे के अंदर, जिसमें कि ग्लास का मटेरियल भैया ने पहले से ही डाल दिया है। ચાલો બોલા બધા ગ્લાસ માં નાખ્યા અને પાછું લોટામાં નાખ્યું. स्ट्रॉन्ग ये सोडा, ये सब मिला के ये डायरेक्ट अपना सर्व किया जाता है यहाँ पे कस्टमर्स को। भाई, भाई, चलो। 50 रुपए। आप मुझे कमेंट करके बताइएगा कि क्या 50 રૂપિયાનો એક ગ્લાસ તમને આપી દીધો. જબરી મજા આવી જાય. ચાલો પી લેવાનો છે, બરોબર. પેલા પી લ્યો પછી ભણી લઈએ. તો સાહેબ આવું બધું અમને શું લેવા બતાવ્યું? અમુક અમુક એવું વિચારતા છે, ખોટું બધું મન કરાવે સર. ઘરે જઈને પછી સોડા પીવી પડે, મમ્મી પાય નહીં નેકતો. એટલે આ આપણે મિશ્રણ જ કર્યું છે. વિચારો, સૌથી પહેલા શું લીધું હતું? લીંબુ. લીંબુમાં શું નાખ્યો હતો? તો કે લીંબામાં કાંઈ નહોતું નાખ્યું, ગ્લાસમાં લીંબુ નાખ્યું હતું. પછી એની અંદર નાખ્યો હતો બરફ, એની અંદર નાખ્યો હતો સોડા, એમાં નાખ્યો હતો મસાલો, અને પછી આપણે પીધું હતું. તો આ બધું શું છે? મિશ્રણ છે. રેડી? તો આ મિશ્રણ જુઓ, તમને કઈ ડિફરન્સ દેખાય છે કે નહીં? અને એની સામે આ મિશ્રણ જુઓ શિંગડાળિયાનું, એમાં કઈ ડિફરન્સ દેખાય છે કે નહીં? તો એ જ ડિફરન્સ આપણે ભણવાનો છે.
એના બે પ્રકાર છે. પેલું કયું? સમાંગ મિશ્રણ. કયું છે? સમાંગ મિશ્રણ. અને બીજું કયું છે? વિષમાંગ મિશ્રણ. બીજું કયું છે? વિષમાંગ મિશ્રણ. અમુક એવા મિશ્રણ હશે કે એકવાર ભેગા થઈ ગયા પછી અલગ પડે નહીં. જેમ કે તમે લીંબુ શરબતમાં સોડા ઉમેરી દીધી, એ હવે અલગ પડવાની નથી. એમાં લીંબુ ઉમેરી દીધું, એ હવે અલગ પડવાનું નથી. એમાં બરફ ઉમેરી દીધો, એ હવે અલગ પડવાનું નથી. પણ તમે સિંગ ને ડાળિયા ભેગા કર્યા તો પડી જવાના છે. ભાઈ વીણી લ્યો, કરતા જ હોઈએ છીએ. સિંગ ખાઈ જવાની, વટાણા ભલ પડ્યા રહે, ડાળિયા ભલ પડ્યા રહે. બરાબર છે. તો આને ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાય. ભૌતિક પ્રક્રમ એટલે શું? ભૌતિક પ્રક્રિયા, વીણવાની પ્રક્રિયા વડે આપણે એને અલગ કરી શકશું, જ્યારે આને અલગ કરી શકશું નહીં. રેડી? તો આના આધારે આપણે મસ્ત મજાનો એક તફાવત યાદ રાખી લઈએ. ચલો, ઘટક કણોના સ્વભાવને આધારે મિશ્રણનું જે વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું છે. કેવા પ્રકારનો સ્વભાવ છે એના આધારે બે પ્રકાર આપણે કર્યા. કયા કયા? તો કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આના વિશે હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. સમાંગ મિશ્રણ કોને કહેવાશે? વિષમાંગ મિશ્રણ કોને? જો પાછી સોડા લાવ્યા છે અને અહીંયા શું છે? તો કે તેલ અને પાણીનું મિશ્રણ છે. રેડી? ચલો, આના આધારે આપણે શું સમજીએ? સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ સમજી લઈએ. તો જે સમાંગ મિશ્રણ છે એ એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. એક સમાન સંગઠન એટલે શું? કે એ એક સમાન બંધારણ ધરાવે છે. સંગઠન એટલે શું? બંધારણ. એનું બંધારણ કેવું છે ભાઈ? એક સમાન છે. જો આ પાછળ તમે સોડામાં જોવો છો, તમને આમાં કાંઈ અલગ કરી શકો એવું લાગે છે? સિંગને ધ્યાનમાં ન લેતા, કારણ કે હું હમણાં ખાઈ જઈશ. અલગ કરી શકો સોડાને? અલગ થઈ શકે નહીં. તેલ અને પાણી જુઓ, તેલ બધું ઉપર છે, પાણી બધું નીચે છે, કારણ કે બંનેની ઘનતા કેવી છે? અલગ અલગ છે. તો જો એક સમાન બંધારણ હોય તો એ કેવું થયું? સમાંગ મિશ્રણ થયું. પણ જો અલગ અલગ કરી શકીએ, ભૌતિક પ્રક્રમ વડે અલગ કરી શકીએ, તો એ કેવું થયું ભાઈ? વિષમાંગ મિશ્રણ થયું. રેડી? ચલો, ભૌતિક રીતે આપણે એને અલગ પાડી શકતા નથી, જ્યારે વિષમાંગ મિશ્રણ છે એને આપણે ભૌતિક પ્રક્રિયા વડે અલગ પાડી શકીએ છીએ. આ વસ્તુ સમજાઈ ગઈ? હવે આટલું જો ઉદાહરણ સમજ્યા પછી આ બધા મુદ્દા ઓટોમેટિક સમજાઈ જ જવાના છે. બરાબર? મિશ્ર થઈ ગયા બાદ કોઈ એક ભૌતિક અવસ્થા ધરાવે છે. કા ઘન હશે, કા પ્રવાહી હશે, કા વાયુ હશે, કોઈ પણ એક ભૌતિક અવસ્થા ધરાવશે. પણ આ મિશ્ર થઈ ગયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા જ ધરાવે. હવે જો અહીંયા સોડામાં સિંગ ઉમેરી હતી, સોડા તો પ્રવાહી છે, સિંગ ઘન છે, તો બંને પોતપોતાના અલગ અલગ સ્વભાવ ધારવી રાખશે. રેડી? એટલે ઈ બંને કોઈ અલગ જે ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા છે એ ધરાવશે નહીં. રેડી? એટલે કે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. જો એ ઘન હોય તો ઘનનું ઘન રહેશે, પ્રવાહી છે તો પ્રવાહીનું પ્રવાહી રહેશે, વાયુ હશે તો વાયુનું વાયુ રહેશે. બરાબર? ચલો, પછી ઉદાહરણ લખી નાખવાના છે. ખાંડ અને પાણી મિક્સ કરી દો, પછી ખાંડ ને પાણીથી અલગ કરી શકાય? વીણી કરી શકાય? એટલે પીગળી જાય ભાઈ. રેડી? મીઠું અને પાણી, હવામાં આયોડીન, આલ્કોહોલ, આ બધાનું મિશ્રણ જો આપણે કરીએ તો પછી આપણે એને અલગ કરી શકતા નથી. એટલે આ શું થયું? આ થયું સમાંગ મિશ્રણ. કે દ્રવ્યના ગુણધર્મ દરેક ખૂણે સરખા જળવાઈ રહે છે. ભૌતિક પ્રક્રિયા વડે આપણે એને અલગ કરી શકતા નથી. કોઈ પણ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. આવા જે મિશ્રણ મળે છે એને આપણે શું કહેશું? સમાંગ મિશ્રણ કહેશું. એનાથી વિરુદ્ધ શું? તો કે સમાન સંગઠન ધરાવતું મિશ્રણ નથી, અથવા તો અસમાન સંગઠન ધરાવે છે. ભૌતિક પ્રક્રિયા વડે અલગ કરી શકાય છે. મિશ્ર થઈ ગયા બાદ ભૌતિક અવસ્થા અલગ અલગ દર્શાવે છે. બરાબર? રેતી અને ખાંડને ભેગા કરો છો, તમે અલગ ન કરી શકો. એવી જ રીતે મીઠું અને લાકડાનો ભૂકો, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ, આ બધાનું મિશ્રણ છે એ આપણે અલગ અલગ કરી શકશું. તો તમને તફાવતમાં પૂછાશે કે તફાવત આપો સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, અને 2 ને 3 માર્કમાં તમને આ સવાલ પૂછાય છે. એટલે આપણને ભાઈ આવડી જાય કે નહીં? એટલે હવે આવડી ગયું. સર એકવાર સમજાવે, આપણે જોઈ લઈએ એટલે આવડી ગયું. ભોગરો આટલું શીખ્યા પછી હવે એમ નો કહેતા સર કાંઈ ખબર પડી નહીં, કારણ કે આ 3 ટોપિક આપણે શીખી ગયા
એના આધારે આવા સવાલ પૂછાય. કેવા સવાલ? કે ભાઈ મિશ્રણ એટલે શું, ઉદાહરણ આપો. તો સૌથી પહેલા તો મિશ્રણની વ્યાખ્યા લખી નાખવાની, એના ઉદાહરણ લખી નાખવાના, અને નીચેના જે 2 પોઈન્ટ હતા એ લખી નાખવાના. રેડી? ચલો, તો 2 માર્કમાં આવો સવાલ પૂછાઈ શકે. બરાબર? મિશ્રણ એટલે શું, ઉદાહરણ આપો. અને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે એને આવું કંઈક લખી નાખશું. તમારે ટીક કરવું હોય તો પ્રેમપૂર્વક કરી નાખવાનું કે સર આવું કંઈક કહેતા તા હારું. ચલો, મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે તેના પ્રકારો જણાવો. આમાં જો ખાલી પ્રકારો જણાવવાના છે, સમજાવવાના નથી. એટલે આ 1 માર્ક વન લાઇનરમાં પૂછાઈ શકે એવું છે, પણ આપણે યાદ રાખી લેશું ખાલી કે એના સ્વભાવના આધારે શું થશે, એના ગુણધર્મ અથવા તો એના પ્રકાર જે છે એ પાડવામાં આવ્યા છે. પણ આ સવાલ પાછો પૂછાય એવો છે કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દા લખો, અને આ 2 અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે. એટલે વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાના છે. ક્લિયર? 1 નંબર છે, કાંઈ નો ઘટે. રેડી? અરે ટનાટન. ચલો, તો અહીંયા સુધી આપણે ભણી ગયા. એકવાર મસ્ત મજાનું તમારી ચોપડીમાંથી રિવિઝન કરી લેવાનું છે. બરોબર? ત્યાં સુધી જય હિન્દ જય ભારત પણ પાકું કરતું રહેવાનું છે. હા, ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ જય ભારત.